વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે હું તમારી સાથે વેજીટેરિયન ડાયટમાં પ્રોટીનની રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરી શકે એવી સરસ મજાની હેલ્ધી અને ટેસ્ટી રેસીપી શેર કરવાની છું. તો આના માટે મેં 100 ગ્રામ પનીર અને 100 ગ્રામ ટોફુ લીધું છે, જેને સોયા પનીર પણ કહેતા હોય છે. બંનેને પાણીથી સરસ રીતે ધોઈ લેવાનું છે અને પછી મીડિયમ સાઇઝના કાણાની છીણીથી આને છીણી લેવાનું. અહીંયા તમારે પનીર વધારે અને ટોફુ ઓછું, અથવા તો ટોફુ વધારે અને પનીર ઓછું એમ કરવું હોય તો પણ કરી શકાય. પણ પનીર કરતાં ટોફુમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. હવે પનીરને છીણી લઈએ એ પછી આમાં નાખવા માટે થોડા વટાણાને પણ બાફી લેવાના છે. અહીંયા તમે ફ્રેશ કે ફ્રોઝન કોઈ પણ વટાણા લઈ શકો છો. વટાણા બફાઈ જાય એટલે એને કાણાવાળા વાટકામાં કાઢી લેવાના. પછી કડાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ વધારે નથી લેવાનું. તેલ ગરમ થાય એટલે થોડું જીરું એડ કરવાનું. જીરું તતડે એટલે ગેસ ધીમો કરીને આમાં સમારેલા લીલા મરચાં, એક સમારેલું કેપ્સિકમ અને જે વટાણા બાફીને રાખ્યા છે એ વટાણા પણ એડ કરી દેવાના. આને તેલમાં થોડું સાંતળી લેવાનું. આ સંતળાઈ જાય એટલે 2 ટામેટાને આપણે છીણીને એડ કરવાના છે. તમે જો ડુંગળી ખાતા હોય તો ટામેટાની સાથે ડુંગળી પણ એડ કરી શકો. ટામેટાને આમાં મિક્સ કરી લઈએ પછી ગેસ ધીમો રાખવાનો છે અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું ઉમેરવાનું. બધા મસાલાને મિક્સ કરીને 10થી 20 સેકન્ડ માટે ઢાંકી દેવાના છે. આ રીતે તેલ છૂટું પડે એટલે ગેસની ફ્લેમ થોડી વધારી દેવાની અને આમાં અડધી વાટકી મોળું દહીં ફેટીને ઉમેરવાનું છે અને હાઈ ફ્લેમ ઉપર જ આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. દહીં મિક્સ થઈ જાય એટલે જે પનીર છીણીને રાખ્યું છે એ આમાં ઉમેરવાનું અને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે જો તમારે ડ્રાય ભુરજી સર્વ કરવી હોય તો આ રીતે તમે એને સર્વ કરી શકો છો. અત્યારે મેં આમાં થોડું ગરમ પાણી ઉમેર્યું છે. લગભગ 2 થી 3 ચમચી જેટલું જ ગરમ પાણી ઉમેરવાનું છે. ગરમ પાણી ઉમેરવાથી તમારે જો આને રોટલી કે પરોઠા સાથે સર્વ કરવાનું હોય તો આનું ટેક્સચર એકદમ પરફેક્ટ રહેશે. ગરમ પાણી ઉમેરી દઈએ એ પછી આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરવાની. સાથે જ 2 થી 3 ચપટી જેટલો ગરમ મસાલો અને થોડો પંજાબી મસાલો ઉમેરવાનો છે. પંજાબી મસાલો તમારી પાસે ના હોય તો સ્કીપ કરી દેજો. મસાલાને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાના અને છેલ્લે આમાં અડધી ચમચી જેટલું ચોખ્ખું ઘી ઉમેરવાનું છે, જેનાથી આનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. હવે 1 મિનિટ માટે આને કૂક કરવાનું અને ફાઇનલી આ રીતની આની કન્સિસ્ટન્સી હોય ત્યારે ગેસ બંધ કરી દેવાનો. આ ભુરજીને તમે ફુલકા રોટી, પરોઠા, નાન કે પછી બ્રેડની સાથે પણ સર્વ કરી શકો છો.